કોંગ્રેસના સંભવિત નામોને લઈને વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, કેટલાક નામ કે જેને લઈને ચર્ચાઓ થઈ રહી છે અને પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ભાજપનું ગઈકાલે પહેલી યાદી સામે આવ્યા બાદ હવે કોંગ્રેસના નામોને આખરે કેટલી વાર ગેનીબેનથી લઈને કયા નામો અત્યારે ચર્ચામાં છે? વિધિ કોંગ્રેસની જ્યારે પ્રથમ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી અને ત્યારે એમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કેન્ડિડેટને વધારેમાં વધારે સમય મળી શકે એના જ માટે જલ્દી પ્રક્રિયા તેઓ કરવા માટે જઈ રહ્યા છે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં જે કેન્ડિડેટ છે એમને એટલીસ્ટ જો વિધિગત નામ જાહેર ના કરવામાં આવે તો કેટલીક મહત્વપૂર્ણ બેઠકો છે એના કેન્ડિડેટને જાણ કરી દેવામાં આવશે, પરંતુ એ પૈકીનું કંઈ પણ અત્યાર સુધી કોંગ્રેસ કરી શકી નથી। ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના 15 કેન્ડિડેટના નામ સામે આવી ચૂક્યા છે, પરંતુ સામે કોંગ્રેસના ઉમેદવારો જે છે એને લઈને અધિકૃત યાદી નથી આવી, પરંતુ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ આ તમામ નામો સામે આવી રહ્યા છે અને અધિકૃત યાદી જે છે કોંગ્રેસની એ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ જશે, એટલે કે લગભગ 10 થી 15 તારીખ સુધીમાં આ નામો સામે આવે એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। જે નામો સામે આવી રહ્યા છે એમાં બનાસકાંઠાની જે લોકસભા બેઠક છે એના પરથી ફાયર બ્રાન્ડ નેતા સ્થાનિક જ્ઞાનીબેન ઠાકોર કે જે છેલ્લી 2 ટર્મથી વિષમ સ્થિતિ હોવા છતાં પણ એ વિસ્તારોમાંથી ચૂંટાતા આવ્યા છે અને મહિલા વર્સિસ મહિલાનો જંગ જામે એ પ્રકારની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે, કારણ કે ત્યાંનું જે સ્થાનિક સંગઠન છે એમના દ્વારા પણ જ્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે એકમાત્ર નામ જે છે એ જ્ઞાનીબેન ઠાકોરનું આપવામાં આવ્યું હતું અને જે સ્થાનિક સંગઠનના મહત્વના કાર્યકર્તાઓ છે એમની સાથે પણ જે વાતચીત થઈ છે એની અંદર પણ સર્વાનુમતે જો કોઈ નામ આવી રહ્યું હોય તો એ જ્ઞાનીબેન ઠાકોરનું નામ આવી રહ્યું છે। અને આ સિવાય જે નામો અન્ય સામે આવી રહ્યા છે એમાં જે પૂર્વ ધારાસભ્ય રહેલ ગુલાબસિંહના નામની પણ શક્યતા જોવામાં આવી રહી છે, પરંતુ એમના દ્વારા પણ જ્ઞાનીબેન ઠાકોરને જ લડાવવામાં આવે એ પ્રકારની માંગ હાઈકમાન્ડ અને અહીંયાની જે જ્યારે સેન્સ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે એમના દ્વારા આપવામાં આવી હતી। જો પાટણની વાત કરવામાં આવે તો પૂર્વ સાંસદ રહી ચૂકેલ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહેલ જગદીશ ઠાકોરે ના પાડી દીધી છે કે તેઓ લોકસભા ચૂંટણી લડવા નથી માંગતા, પરંતુ જે 2 નામો સામે આવી રહ્યા છે એમાં ઠાકોર સમાજના અગ્રણી નેતા ચંદનજી ઠાકોર કે જેઓ સિદ્ધપુરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને પોતે પાટણમાં રહે છે અને એના જ કારણે, કારણ કે એ લોકસભા બેઠક એવી છે કે જ્યાં સૌથી વધારે મતદાતાઓ ઠાકોર સમાજમાંથી આવે છે અને એના જ કારણે એમના નામની શક્યતા જોવાઈ રહી છે। એ સિવાય રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રહેલ રઘુભાઈ દેસાઈના નામની પણ ચર્ચા ચાલી રહી છે અને આ જ પ્રકારે જો મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણા પર કલોલના પૂર્વ ધારાસભ્ય રહેલ બળદેવજી ઠાકોર અને એ સિવાય એક પાટીદાર નેતાનું નામ અત્યારે હાલ ચર્ચાઈ રહ્યું છે। એ જ પ્રકારે અલગ અલગ જે નામો છે સૌરાષ્ટ્રમાંથી વાત કરવામાં આવે તો અમરેલી લોકસભા બેઠક પરથી પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી અને સિવાય વીરજી ઠુમર અથવા તો એમના પરિવારની એટલે કે એમની પુત્રીના નામની ચર્ચા ચાલી રહી છે। વલસાડની વાત કરવામાં આવે તો વલસાડમાંથી કારણ કે એક કિશનભાઈ પટેલ કે જેઓ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને એ સિવાય અનંત પટેલ કે જેઓ અત્યારે હાલ ધારાસભ્ય છે અને એકમાત્ર બેઠક ત્યાંથી કોંગ્રેસ પાસે છે, ત્યારે એમના નામની ચર્ચા પણ સાઉથમાંથી ચાલી રહી છે। ખેડાની વાત કરવામાં આવે, આણંદની વાત તો ભરતસિંહ સોલંકીના નામની ચર્ચા ચાલી રહી છે અને જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ ભરતસિંહ સોલંકીએ પણ તૈયારી દર્શાવી છે કે હા તેઓ લોકસભા ચૂંટણી લડવા માંગે છે અને એના જ કારણે ફરી એકવાર મિતેશ પટેલ વર્સેસ ભરતસિંહ સોલંકીનો જંગ આણંદથી જામે એ પ્રકારની શક્યતાઓ દર્શાવાઈ રહી છે। બારડોલી લોકસભાની વાત કરવામાં આવે તો બારડોલી પરથી આમ તો તુષારભાઈ ચૌધરી છેલ્લી 2 લોકસભા ચૂંટણી લડ્યા છે, પરંતુ આ વખતે તેઓ ઉત્તર ગુજરાતનું એટલે કે સાબરકાંઠાથી તેઓ ચૂંટાયા છે વિધાનસભામાં, પરંતુ ફરી એકવાર એમને એ કહેવામાં પણ આવ્યું છે કે જો તેઓ તૈયારી દર્શાવતા હોય તો બારડોલી લોકસભા પર એમને પાર્ટી લડાવવા માટે તૈયારી દર્શાવી રહી છે। અને એ સિવાય બીજું જે નામ ચાલી રહ્યું છે એ આનંદ ચૌધરીનું નામ ચાલી રહ્યું છે કે જેઓ માંડવીથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, એટલે કે અલગ અલગ જગ્યાઓ પરથી અલગ અલગ નામ આવી રહ્યા છે। સાબરકાંઠામાંથી પણ એક ક્ષત્રિય નેતાનું નામ આવી રહ્યું છે સામે અને બીજું જે નામ છે એ પાટીદાર નેતાનું નામ આવી રહ્યું છે અને એના જ કારણે તમામ બેઠકો જો સાબરકાંઠાની વાત કરવામાં આવે તો રાજેન્દ્રસિંહ કુપાવત અને કમલેશ પટેલના નામની ચર્ચા ચાલી રહી છે। દાહોદથી ચંદ્રિકાબેન બારિયા અથવા તો હર્ષદભાઈ નીનામા આ તમામ નામો પર ચર્ચા ચાલી રહી છે। સંગઠન પાસેથી નામો મંગાવવામાં આવ્યા હતા, કોંગ્રેસના કાર્યકર્તાઓએ નામ ભરીને આપ્યા હતા કે કયા કેન્ડિડેટને જો ટિકિટ આપવામાં આવે
તો ભારતીય જનતા પાર્ટી સામે સારી રીતના તેઓ લડી શકે અને આ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આખરે આ તમામ નામો સામે આવતા જોવા મળી રહ્યા છે. અમદાવાદની જે 2 બેઠકો છે, જેમ કે પૂર્વની વાત કરવામાં આવે તો રોહન ગુપ્તાના નામની ચર્ચા છે, આ સિવાય રાજેશ બ્રહ્મભટ્ટના નામની ચર્ચા પણ થતી જોવા મળી રહી છે. જી બિલકુલ નરેન્દ્ર, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો. એક તરફ આ તમામ સંભવિત ઉમેદવારોના નામો અને તેની વચ્ચે પ્રશ્ન એ જ કે કોંગ્રેસ કોને આપશે ટિકિટ. આ તમામની વચ્ચે વધુ એક અગત્યના સમાચાર આપને આપી દઈએ અને સમાચાર મળી રહ્યા છે દમણ અને દીવને લઈને. દમણ અને દીવ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે પ્રિયંકા ગાંધી વાડ્રા. કોંગ્રેસ હાઈકમાન્ડે દમણ દીવ બેઠક પર સર્વે શરૂ કર્યો છે અને આ મામલે દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ બેઠક પરના ડેટા એકત્ર કરવાની કામગીરી થઈ રહી છે, જેનો રિપોર્ટ હાઈકમાન્ડે સોંપ્યા બાદ થશે નિર્ણય. નરેન્દ્ર, દમણ અને દીવને લઈને પ્રશ્ન થઈ રહ્યો છે. ગત ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીનું નામ ચર્ચાઓ હતું, પરંતુ તેઓ એક્ટિવલી પોલિટિક્સમાં આવ્યા નહીં. એ વખતે ઉત્તર પ્રદેશ રાજ્ય હતું, આ વખતે દમણ અને દીવને લઈને ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાઓમાં શક્યતાઓમાં કેટલું દમ છે અત્યારે? જી વિધિ, એક આ બેઠક વિશે સમજવું જરૂરી છે, કારણ કે લોકસભાની જે બેઠકો હોય છે સામાન્ય સંજોગોમાં આપણે જોતા હોઈએ છીએ કે 8 લાખ, 10 લાખ, 15 લાખ કે અમુક જગ્યાઓ તો 20-20 લાખ સુધીના મતદાતાઓ હોય છે. પરંતુ આ નાની લોકસભા બેઠક છે કે જ્યાં માત્ર ને માત્ર 1 લાખ અને 35 થી 40 હજાર જેટલા મતદાતાઓ છે અને એના જ કારણે જે છે એ કોઈ પણ પાર્ટી એક વિનિંગ ફોર્મ્યુલેશનમાં પોતાને જોવે એ પ્રકારની શક્યતાઓ વાળી બેઠક છે. ગત લોકસભાના પરિણામો પર જો નજર કરવામાં આવે તો લગભગ 9000 મતનું જ અંતર રહ્યું હતું ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર. અને જે કેતન પટેલ કે જેઓ અત્યારે હાલ ત્યાંના પ્રદેશ અધ્યક્ષ છે, એમના દ્વારા ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું છે અને એમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સર્વેની કામગીરી એમને સોંપવામાં આવી છે. તેઓ પોતે માત્ર 9000 મતથી હાર્યા હતા ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ સામે. અને આ જે છે હાઈકમાન્ડ દ્વારા લેવાયેલો નિર્ણય નથી. સ્થાનિક નેતાઓ જે છે એમની હંમેશા એક અપેક્ષા રહેતી હોય છે કે કેન્દ્રીય નેતૃત્વ છે એમાંથી કોઈ નેતાઓ આવે અને આવી બેઠક પર તેઓ જીતે. અને નાની બેઠક હોવાને કારણે એક સારી રીતના મેનેજ બેઠક થઈ શકે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તો લાલુભાઈ પટેલને ગઈકાલે ત્યાં ટિકિટ આપી દીધી છે અને એના જ કારણે કોંગ્રેસનું એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી આ જ કેન્ડિડેટ છે અને એની સામે જો પ્રિયંકા ગાંધીને કેન્દ્રીય નેતૃત્વમાંથી જો ટિકિટ આપવામાં આવે તો તેઓ સારી રીતના જીતી શકે. આ પ્રકારની એક લાગણી સ્થાનિક નેતૃત્વ દ્વારા હાઈકમાન્ડ સમક્ષ રાખવામાં આવી છે અને એ સંદર્ભની અંદર હાઈકમાન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સંદર્ભમાં આપ સર્વે કરાવો અથવા તો કોઈ આંકડાઓ રજૂ કરો કે જેના કારણે તેઓ કોઈ નિર્ણય પર આવી શકે. પરંતુ મહત્વની વાત એ છે, કારણ કે જો તમામ બાબતો પર નજર કરવામાં આવે તો જે રીતના કોંગ્રેસ માની રહ્યું છે કે નાની લોકસભા બેઠક છે અને ઘણી બધી બાબતો મેનેજ થઈ શકે છે, એ જ રીતના ભારતીય જનતા પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ મોટું કાર્યકર્તાઓનું લશ્કર છે અને આવી નાની બેઠક પર તમામ ફોર્સ પોતાનો લગાવી દે અને સ્થિતિમાં જે પ્રકારે કોંગ્રેસ વિચારી રહ્યું છે એ રીતના ભારતીય જનતા પાર્ટી પણ સારી રીતના એ બેઠક લડી શકે એ પ્રકારની સ્થિતિ એ છે. અને જો સંગઠનની વાત કરવામાં આવે સ્થાનિક કક્ષાએ તો કોંગ્રેસનું ત્યાં એટલું સારું સંગઠન જોવા નથી મળી રહ્યું. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ તમામ જગ્યાઓ પર ખૂબ મજબૂત જોવા મળી રહ્યું છે. ખુદ કેતન પટેલ કે પોતે 2019 લોકસભાની ચૂંટણી લડ્યા, ત્યારબાદ હારી ચૂક્યા હતા, હારીને દુબઈ શિફ્ટ થઈ ગયા હતા. હજુ થોડા સમય પહેલા જ ફરી એકવાર તેઓ દમણ આવ્યા છે અને ત્યારબાદ આ પ્રકારનો દાવો કરી રહ્યા છે. ત્યારે એક રીતના અટેન્શન સિકર અથવા તો અટેન્શન પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને જો હાઈકમાન્ડના પરસેપ્શન તરફથી જોવામાં આવે તો જરૂરથી નાની લોકસભા હોવાને કારણે મોટા નેતાને ત્યાં રાખવાથી જીતની શક્યતા જોઈ શકાય. પરંતુ સામે પક્ષે જો અમેઠીથી રાહુલ ગાંધી લડે તો એ બેઠક પરથી એમનો જે બેઠકને મેનેજ કરવાની જવાબદારી ગઈ વખતે પણ પ્રિયંકા ગાંધીએ નિભાવી હતી અને અગાઉની 2014માં પણ એમને ત્યાંથી નિભાવી હતી. એ સ્થિતિમાં પ્રિયંકા ગાંધીનો રોલ કયા પ્રકારનો રહેનાર છે એ બાબતને લઈને ખૂબ ઇન્ટરેસ્ટિંગ રહેશે જોવું કે આખરે પ્રિયંકા ગાંધીનો રોલ શું હશે અને જે દમણ